કિશોરભાઈ આંબલિયા નામના વ્યુઅર્સે આ પ્રશ્ન મૂકેલો છે। સુપ્રીમ કોર્ટનાઓએ હમણાં 4-5 દિવસ પહેલાં ખોટી એફઆઈઆરમાં કાર્યવાહી માટે હુકમ કરેલ છે, તેની માહિતી આપશો। અને કોઈ ખોટી ફરિયાદમાં પુરાવા ન હોવા છતાં ચાર્જશીટ રજૂ કરવા માટે ફક્ત 161ના બયાનના પણ મજબૂત નથી છતાં ચાર્જશીટ રજૂ કરેલ છે પોલીસ તો પોલીસ સામે કાર્યવાહી માટે કોઈ હુકમ કે જજમેન્ટ હોય તો ડિટેલમાં માહિતી આપશો સાહેબ। સૌપ્રથમ તો કિશોર આંબલિયાજી છે, તમે તમારો પ્રશ્ન છે કાયદાની વાતોના પ્લેટફોર્મ ઉપર મૂક્યો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર। કિશોર આંબલિયાજી, તમારો પ્રશ્ન જે છે એ ચાર્જશીટ પોલીસે કર્યું છે અને માત્ર 161ના નિવેદનો છે, બીજા કોઈ પુરાવા નથી, તો પોલીસ વિરુદ્ધ કોઈ કાર્યવાહી થઈ શકે કે કેમ, એને લગતી કોઈ વિગત હોય તો આપવાનું જણાવેલું છે। તો કિશોર આંબલિયાજી, તમારા પ્રશ્નનો આપણે જવાબ આપીએ એની પહેલાં હું આપને સમજાવું કે હાલમાં જ અલ્હાબાદ હાઈકોર્ટે એક સરસ મજાનો ચુકાદો આપ્યો છે ઉમે ફરવા વર્સિસ સ્ટેટ ઓફ યુપીમાં। એ અંગે મેં વિડીયો પણ પ્રસારિત કરેલો છે, આપણે એની લિંક છે હું શેર કરી આપીશ, તમને એના માધ્યમથી પણ વધુ માહિતી મળી શકશે। આ ચુકાદામાં અલ્હાબાદ હાઈકોર્ટે એવું સ્પષ્ટ કીધું છે કે કોઈ પણ ફરિયાદીએ ફરિયાદ આપી અને તપાસ દરમિયાન આ ફરિયાદ ખોટી છે અથવા તો આરોપીઓને હેરાન પરેશાન કરવા માટે થઈને માત્ર ફરિયાદ આપવામાં આવી હતી એવું પોલીસની તપાસ દરમિયાન ખુલવા પામે તો પોલીસે યોગ્ય સમરી રિપોર્ટ ભરવો જોઈએ અને આવા ખોટા ફરિયાદ કરનાર ઉપર પણ પોલીસે કાર્યવાહી કરવી જોઈએ। જો પોલીસ કાર્યવાહી ન કરે તો આવા તપાસ કરનાર અધિકારી ઉપર પણ કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટની કાર્યવાહી થઈ શકે છે। આવું અલ્હાબાદ હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું છે, એટલે ખોટા ફરિયાદીઓ ઉપર ફરજિયાતપણે કાનૂની પગલાં તપાસ કરનાર અધિકારીએ લેવા જોઈએ એવું આ ચુકાદાના માધ્યમથી અલ્હાબાદ હાઈકોર્ટે જણાવ્યું છે। હવે આગળ આપણે ચર્ચા કરીએ તો સુપ્રીમ કોર્ટની જે ગાઈડલાઇન છે લલિતા કુમારીના કેસમાં કે કોગ્નિઝેબલ ગુનો હોય તો એફઆઈઆર નોંધવી ફરજિયાત છે। કેટલાક કેસમાં પ્રિલિમિનરી ઇન્ક્વાયરી 7 દિવસમાં પણ પૂર્ણ કરવી પડે છે। જો એફઆઈઆરમાં પૂરતા પુરાવા ન હોવા છતાં ચાર્જશીટ ફાઇલ થયેલ હોય તો તમે ક્રિમિનલ પ્રોસિજર કોડની કલમ 482 જે અત્યારે BNSS 528 થઈ ગઈ છે એના હેઠળ તમે હાઈકોર્ટમાં ક્વોશિંગ પિટિશન પણ ફાઇલ કરી શકો છો અથવા ટ્રાયલ કોર્ટમાં તમે કાયદાની કલમો અનુસાર ડિસ્ચાર્જ અરજી પણ મૂકી શકો છો। માત્ર 161ના સ્ટેટમેન્ટને આધારે જો ચાર્જશીટ થાય તો અંતિમ નિર્ણય કોર્ટમાં પુરાવાઓને આધારે થતો હોય છે। ખાલી સ્ટેટમેન્ટ કોર્ટમાં મૂકી દેવાથી કોઈ ગુનો સાબિત થતો નથી, એને સમર્થન કરતા પુરાવા છે એ ઉપલબ્ધ હોવા જરૂરી છે। જો પોલીસ ખોટી રીતે કાર્યવાહી કરે તો એસપી સમક્ષ તમે લેખિત અરજી કે ફરિયાદ આપી શકો છો। જો પોલીસે પોતાની સત્તાનો દુરુપયોગ કર્યો છે એવું તમને લાગતું હોય ને એવું રેકોર્ડ ઉપર આવતું હોય તો તમે ઉચ્ચ અધિકારી એસપીને પણ ફરિયાદ કરી શકો છો અને આવા પોલીસ અધિકારી વિરુદ્ધ તમે કોર્ટમાં પણ ફરિયાદ કરી શકો છો અથવા હાઈકોર્ટમાં તમે રીટ પિટિશન પણ કરી શકો છો। ટૂંકમાં દરેક કેસ છે એના ફેક્ટ અને એના સર્કમસ્ટન્સીસને આધારે એમાં શું કાર્યવાહી થઈ શકે એ નક્કી થઈ શકતી હોય છે। એટલે તમે પણ જો તમારી પાસે એવો કોઈ કેસ હોય તો તમારા ગામમાં જે કોઈ સારા વકીલ હોય એની સલાહ લઈ અને તમે આગળની કાર્યવાહી કરી શકો છો। તો કિશોર આંબલિયાજીને એમના પ્રશ્નનો જવાબ હું આશા રાખું છું કે મળી ચૂક્યો છે અને આ જવાબ છે એમને સંતોષ પણ થયો હશે। હવે એના પછીનો આપણે પ્રશ્ન લઈએ 4 નંબરનો પ્રશ્ન। એની પહેલાં ફરીવાર હું આપણને વિનંતી કરું છું કે ફરિયાદને લગતા પણ જો તમારા માઇન્ડમાં કે મગજમાં કોઈ મૂંઝવણ હોય, કોઈ કાનૂની પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી મૂકશો। આવનારા એપિસોડમાં આપણે એને પણ લેવાનો પ્રયાસ કરીશું।